નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને સિટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે રસાસ્વાદ કરવાના છીએ અમિતાભ બચ્ચન, વિનોદ મહેરા અને રાખીની ફિલ્મ બેમિસાલની. આ ફિલ્મ ઋષિકેશ મુખર્જીની હતી, અને ઋષિકેશ મુખર્જીની ફિલ્મોના જે સબ્જેક્ટ્સ હોય છે એ એટલા બધા સાંપ્રત હોય છે, એટલે કે એટલા બધા આપણને ટચ કર્યા હોય છે કે જે કોઈ પણ જમાનામાં કહીએ ને તો એ આજના જ લાગે. નમસ્તે. સિટ ટોક્સને હજી સુધી તમે જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયો ગમે તો લાઈક કરજો. તો આપણે વાત કરીએ બેમિસાલની. બેમિસાલની જો વાર્તા કરીએ ને તો એ એક એવા વ્યક્તિની વાત છે જેના પર એક કુટુંબના બહુ મોટા ઉપકાર હોય છે. એટલે એ વ્યક્તિ નાનપણમાં ગુંડો બદમાશ એવો હતો, અને પછી એક જજ દ્વારા તેને એડોપ્ટ કરવામાં આવ્યો, અને પોતાના દીકરાની જેમ જ પોતાના દીકરા સાથે એને ઉછેર્યો. એટલે આટલા બધા એના ઉપકાર હતા, એટલે એ ઉપકારની નીચે દબાઈ જતો હોય એવું આપણને સતત આ ફિલ્મમાં જે પ્રમાણે વાર્તા છે એ એવું લાગે છે આપણને. પહેલો આનો ઉદાહરણ આપું તો બંને ભાઈઓ, એટલે ભલે એડોપ્ટ કરેલો છે પણ ભાઈઓની જેમ જ મિત્રોની જેમ જ રહે છે. તો એ લોકો કાશ્મીર જાય છે, અને કાશ્મીરમાં બંનેને એક છોકરી ગમી જાય છે, રાખી. એટલે શું થાય છે કે જેના ઉપર ઉપકાર છે એ ઉપકારનો જાણે કે બદલો વાળતો હોય એમ પોતાના મિત્ર માટે પોતાનો પ્રેમ અર્પણ કરી દે છે, એ જાણતા હોવા છતાં કે પેલી છોકરી એને વધુ પ્રેમ કરે છે, નહીં કે પેલા એના મિત્રને. બીજી ઘટના ત્યારે બને છે જ્યારે આ જેનો જેની સાથે ઉછર્યો હોય છે એ વ્યક્તિ આમ તો એટલે એ ડૉક્ટર, એ બી ડૉક્ટર હોય છે. આ જે છે સુધીર, એ હોય છે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ, અને આ જે છે એ હોય છે ગાયનેકોલોજિસ્ટ. પૈસા કમાવાની હોડમાં એ એટલો બધો આગળ વધી જાય છે કે ગમે તેમ એબોર્શન પણ કરવા માંડે છે. અને એક કિસ્સામાં પછી એટલે આ જે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છે એને કહે પણ છે કે ભાઈ આ બધું ખોટું છે, તું આ ન કર. પણ એ રોકાતો નથી, અને એક કિસ્સામાં એક દર્દીનું ઓપરેશન ટેબલ પર જ મૃત્યુ પામે છે અને ભાગી જાય છે. હવે અહીંયા આપણે જે વાત કરવાની છે એ છે કે જે ને તમે મગજને ઉલ્લુ બનાવી શકો કે ના તમને પ્રેમ, તમે આને પ્રેમ નથી કરતા, પણ તમારા હૃદયને તમે ઉલ્લુ નથી બનાવી શકતા. તો જેની પત્ની, જે એક સમયે પોતાની પ્રેમિકા થઈ રહી હતી પણ ન થઈ, અને એને એ સખી કહીને બોલાવે છે, જેમ કે કૃષ્ણ દ્રૌપદીને કહેતા, એ રીતના જેમ દ્રૌપદીએ ના ચીર કૃષ્ણએ હર્યા, એ જ રીતના જો આપણે કહીએ તો આના ઉપર આવેલી તકલીફ રોકવા માટે જે સુધીર છે એ વચ્ચે આવે છે, અને આખો આરોપ પોતાના માથે લઈને જેલમાં જતો રહે છે. હવે આને આપણે પ્રેમ અને મિત્રતાનું બેમિસાલ ઉદાહરણ પણ કહી શકીએ. કેવી રીતના કે મિત્રતા તો છે, ભલે ઉપકાર હોય પણ મિત્રતા તો ખરી, કારણ કે સાથે ઉછર્યા છે અને એકબીજા સાથે મતલબ એવી જાતના વર્તન કરે છે જાણે કે એકબીજાને બહુ જાણતા હોય નજીકથી. એટલે મિત્રતા તો છે જ, એકબીજાની મુશ્કેલીમાં કામ આવે છે, સફળતા સાથે ઉજવે છે. પણ વસ્તુ અહીંયા એવી છે, જે આપણે વાત અહીંયા કરવાની છે એ છે કે તમે કોઈને પ્રેમ કરતા હો અને એ પ્રેમ તમને ન મળે તો પછી પણ એ વ્યક્તિને તમે એની સાથે રહીને એના હાઈ અને લોઝમાં એને મદદ કરીને પણ તમે તમારો પ્રેમ ટકાવી શકો છો. આ ઉદાહરણ આ ફિલ્મ બેમિસાલમાં આપણને જોવા મળે છે. તંદુરસ્ત મૈત્રપૂર્ણ વ્યવહાર પણ હોય, જો આપણે એને પ્રેમ ન કહીએ તો, જેમ કૃષ્ણ અને દ્રૌપદીનો હતો. સ્ત્રી અને પુરુષ વચ્ચેની મિત્રતાને ઘણીવાર બહુ ખોટી રીતના લેવામાં આવતી હોય છે, પણ આ બેમિસાલ એનું ઉદાહરણ છે. આ ફિલ્મ તમને યુટ્યુબ ઉપર જરૂર જોવા મળશે. હું સર્ચ કરું છું, જો હશે તો નીચેની લિંક પણ આપું છું. ફિલ્મ જરૂર જોજો. ગીતો બહુ જ સુંદર છે આ ફિલ્મના,
અને ફિલ્મની સ્ટોરી મેં કીધી એ પ્રમાણેની છે. તમને આ વિડીયો કેવો લાગ્યો અને આ પ્રકારના વિડીયો તમને ગમે છે કે નહીં એ મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો. ફરીથી મળીએ. ત્યાં સુધી સિદ્ધાર્થ શાનંદ આજ્ઞા આપો. નમસ્કાર અને આવજો.